નમસ્કાર ખેડૂત મિત્રો, હાલ રાજ્યમાં વરસાદની 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે અને અનેક સ્થળે પાણી ભરાઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરી. સાથે હવામાન વિભાગે આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું. તેમજ મિત્રો આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ એવી જ રહેવાની છે, જ્યારે મધ્ય ગુજરાતને આંશિક રાહત મળી શકે છે. આપને જણાવી દઈએ કે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે, તો મધ્ય અને દક્ષિણના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ અપાયું છે. મિત્રો 29 ઓગસ્ટ એટલે કે આજની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રને ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓને યલો એલર્ટ અપાયું છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ જિલ્લાઓને પણ યલો એલર્ટ અપાયું છે. ખાસ વાત એ છે કે 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઘટશે. સાથોસાથ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આફત પણ ઘટશે. જો કે છૂટો છવાયો વરસાદ વરસવાની સંભાવના છે. મિત્રો સાથે જ જે જિલ્લાઓમાં રેડ એલર્ટ છે ત્યાં મધ્યમ ગાજવીજ સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આ સાથે જ અહીં ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ગુજરાતમાં સતત 4 દિવસથી ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા, 7 લોકોના મોત થયા, તેમજ 15,000થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. મિત્રો વડોદરામાં વિશ્વામિત્રા નદી જે આવેલી છે તેની સપાટી અહીં ભયજનક સ્થિતિ જેવી થઈ ગઈ છે અને અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. મિત્રો સાથે જ હવામાન વિભાગ દ્વારા દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી, જેમાં ગુજરાતમાં, સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.